કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર કાંકરેજમાં ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે શિહોરી તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી નામાંકન ભર્યું હતું। ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે। ત્યારે આજે કાંકરેજ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર દ્વારા નામાંકન ભરતા પહેલા શિહોરીમાં ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બાઇકો તેમજ કાર સાથે જોડાયા હતા। કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજીને શિહોરી મામલતદાર કચેરી ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર રજૂ કરી નામાંકન ભર્યું હતું। સાથે કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર મોટી લીડથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। સો ટકા અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ પણ બનાસકાંઠાના વતની છે અને એમના ભાઈ શ્રી અમરતજી પણ અમારા ભાઈ જેવા છે। ત્યારે આ વિસ્તારમાં કોંકરેજ વિસ્તાર 100% જંગી બહુમતીથી કોંગ્રેસની સીટ જીતશે। જેમ ધારુબા ખાનપુરા જીતતા આવ્યા છે એ જ રીતે 18 આલમ જ્યારે એક અમરતજી ઠાકોર પણ એવો ચહેરો છે જે દરેક સમાજે સાથે લઈને ચાલે છે। હું તો રબારી સમાજના એક યુવાન તરીકે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ પાર્ટીનો આભાર માનીશ। આ પરિવાર એક અમારું સંકુલ દિશા બને છે રબારી સમાજનું। એમાં પણ 1 લાખ રૂપિયા ટિકિટ પહેલાં નહીં પણ મહિના 2 મહિના પહેલાં એમને દાન આપ્યું છે। એટલે એમનો દરેક સમાજનો જે પરિભાવ છે એનાથી પણ લોકોને હું આજે પણ ખાતરી અને વિશ્વાસ આપું છું કે અમારો ડીસા બાજુનો પટ્ટો છે એ પણ રબારી સમાજના મતદાર પણ અહીંયા વધારે છે। અને અમરતજી અને જગદીશભાઈ અહીંના વિસ્તારના છે ત્યારે 100% બનાસકાંઠાની સમગ્ર અહીંયા હાથનો પંજો 9 સીટ જીતશે એ પણ અમને 100% ખાતરી અને વિશ્વાસ છે। અમરતજી અહીંથી જંગી બહુમતથી જીતશે। અમે બધા સાથે રહીને જીતાડશું એવી પણ અમને 100% મતદારો ઉપર પણ વિશ્વાસ છે। નહીં, ધરાતલ ઉપર આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે પાર્ટી સીએમ કેન્ડિડેટનો ચહેરો જાહેર કરવાની વાત કરતી હતી એ પાર્ટીના કેન્ડિડેટો અત્યારે ફોર્મ ખેંચી રહ્યા છે। અને તમે ક્લિયર રીતે આપણે ગુજરાતમાં જોઈએ તો ક્યારે ત્રીજો મોરચો ત્રીજો પક્ષ ફાવ્યો નથી। જે આમ આદમી પાર્ટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। કોંગ્રેસ આ વખતે સંપૂર્ણ બહુમતી સાથે 125+ સાથે સરકાર બનાવવા જઈ રહી છે। નહીં, બનાસકાંઠાનું જે સંગઠન છે અમારું એ સંગઠન જે છે જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે, તાલુકા પંચાયતો છે, સંગઠન ખૂબ જ એકતાથી અત્યારે લડી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા છે એ પંજાના ખોળામાં આવી અને ગાંધીનગરમાં જે કોંગ્રેસની સત્તા બનવા જઈ રહી છે એમાં 9 કેન્ડિડેટો કોંગ્રેસની સરકારમાં જોડાશે। નહીં, ક્યાંક ને ક્યાંક આપ જો કે જ્યારે વિધાનસભાની ચૂંટણીની વાત હોય ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સામાન્ય અંશે નારાજગી હોય છે, પરંતુ એમને મોવડી મંડળે વાત કર્યા પછી એ પણ એકજૂટ થઈ અને કોંગ્રેસને સંગઠન આપીને તાકાત આપવામાં લાગી ગયા છે। બનાસકાંઠામાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આવતીકાલથી ધમધમાટ ચૂંટણીનો પ્રચાર શરૂ થવાનો છે। આજે ચૂંટણીના ફોર્મનો લાસ્ટ દિવસ હતો અને તમામ પક્ષોના આગેવાનોએ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે। ત્યારે મારી સાથે કાંકરેજના કોંગ્રેસમાંથી ઉમેદવાર અમૃતભાઈ ઠાકોર જોડાયા છે, જે ગુજરાત પ્રેસિડેન્ટ કોંગ્રેસના જે ભાઈશ્રી છે એમના નાના ભાઈ છે। શું કહેશો, ખાસ કરીને મહત્વના મુદ્દા કયા છે જે કોંગ્રેસને વોટ માગવા માટે મહત્વના રહેશે? અને કાંકરેજ વિસ્તાર એક હજુ અત્યારે પણ પ્રગતિ નથી થઈ, વિકાસ પણ ક્યાંક અટકેલો છે। આવનારા સમયમાં જીતની આશા કેટલી છે? કારણ કે ત્રિપક્ષીય જંગ છે, સામે મિનિસ્ટરને પાછા રિપીટ કર્યા છે। ત્રિપક્ષીય જંગ, સન્માન્ય મિનિસ્ટર સાહેબ સૌ ઉમેદવારી પત્રો ભર્યા છે। જીતનો વિશ્વાસ મેં તમને કહ્યું ને કે આજે કદાચ અમે ઉમેદવારી પત્ર ભર્યું, તમે જનમેદની જોઈ હશે। આજે મારા સર્વ સમાજના વરિષ્ઠ આગેવાનો મારી સાથે છે। બીજું, છેલ્લા 7 વર્ષથી અમે સમગ્ર કાંકરેજ તાલુકાના એક ગામ જઈએ છીએ। ત્યાં ગામની અંદર ક્યાંક તળ ઊંડા જવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ક્યાંક ગેસના બાટલાના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોવાઈ રહ્યું છે, ક્યાંક આ દેશના રાજ્યના આ મારા કાંકરેજ વિધાનસભાના
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મારા નવયુવાનો શિક્ષિત બેરોજગારોનું રીતસર આમ કહીએ તો એના પર ખતરનાક અત્યાચાર થઈ રહ્યો છે. સાહેબ, આ અમારો યુવાનોમાં, શિક્ષિત યુવાનોમાં એક જ મુદ્દો છે કે આ એવી કેવી સરકાર છે કે જેના 24 પેપર ફૂટે છે. હવે જે સરકાર આ રાજ્યના યુવાનોના હિત રક્ષણ ન કરી શકતી હોય એ સરકારને આ સમયની અંદર કાંકરેજ વિધાનસભાની જનતાને સમગ્ર ગુજરાતની જનતા મૂળિયા ઉખાડીને ફેંકી દેશે. અમૃતભાઈ, મારી પહેલેથી ટેવ રહી છે, હું સરકાર સામે પણ આક્ષેપ કર્યા છે, કારણ કે આક્ષેપ સત્તા પક્ષને જ થાય, ચાલુ ધારાસભ્ય હોય તો એને આક્ષેપ થાય. મહત્વના મુદ્દા આ વિધાનસભાના સૌથી મહત્વના મુદ્દા જમીન સ્તર, જે પાણીના સ્તર છે એ ખૂબ જ ઊંડા ગયા છે. એના અધર લાવવા માટે સુજલામ સુફલામ નિર્માણ કરવામાં આવ્યું છે. સુજલામ સુફલામ આજે 2015થી 17 થયું, પરંતુ સાયફન રિપેર કરવામાં આવતું નથી. માત્ર ને માત્ર આંદોલનો થતા હોય છે ખેડૂતોના, પણ કંઈ સાંભળવામાં આવતું નથી. મેં ચાલુ મિનિસ્ટરને, ઉમેદવાર જે છે અત્યારે ભાજપને, એમને પણ સવાલ કર્યા છે, તમને પણ કરીશ. જીતનો પ્રથમ પ્રાયોરિટી તમારી આ જ હોઈ શકે તો જ, કારણ કે આ વિસ્તારના તમે એક નેતા કહેવાશો, કારણ કે મહત્વના મુદ્દા આ છે પાણીના મુદ્દાને લઈને સાયફન માટે હું અનેકવાર આંદોલન ઉપર ખુદ મીડિયા તરીકે ઉતર્યો છું અને ખેડૂતો સાથે રહીને પણ અવાજ ઉઠાવ્યો છે. સરકાર સામે આક્ષેપો પણ કર્યા છે. મારી આજે તમને પણ રજૂઆત છે કે જીતના દાવા સાથે પ્રથમ પ્રાયોરિટી તમે આ લઈને ચાલશો તો ચોક્કસ આગામી સમયમાં જ્વલંત વિજય સાથે ફરી પણ આવશો. આ મારી તમને અપીલ પણ છે. અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રથમ પ્રાયોરિટી તમે આજ રાખશો કે સાયફન 2017નું 15થી તૂટી ગયેલું છે, ટેન્ડરો પાસ થઈ ગયા છે, કરોડો રૂપિયાની રેત વેચાઈ ગઈ છે બારોબાર. આજે પણ સરકાર મૌન છે, બોલવા એક શબ્દ તૈયાર નથી. મારા સરકાર સામે પણ આક્ષેપ છે, ભાજપના ઉમેદવાર સામે પણ આક્ષેપ છે, અને તમને અપીલ કરું છું. શું હવે એ બાબતની અંદર અમે ઘણી જગ્યાએ ઘણા ગામડાઓમાં ફર્યા, પણ તમે કહો છો એ વાત સાથે હું સંમત છું. સુજલામ સુફલામ ચાલુ નથી થતી. અમારી દાંતીવાડા અમારી નર્મદાની પાઇપલાઇન સીધી દાંતીવાડા નાખી છે. ઈચ્છા શક્તિ જોઈએ સરકારમાં. ઈચ્છા શક્તિ હોય અને એમનામાં જો ખરેખર ખેડૂતોનું હિત સાચવવાની એમના હૃદયમાં ક્યાંય દયા હોય તો સાહેબ મારા કાંકરેજ વિધાનસભાનું એક તળાવ પાણીથી ભરી નાખ્યું હોય. પણ નહીં, તમે મત નથી આપતા, તમે આમ નથી કરતા, માત્ર ને માત્ર આવા ખેડૂતો ઉપર આક્ષેપ. અને બીજું તમને કહું, કરોડો રૂપિયાની અંદર જ્યારે તમે સમિયાણા કરો છો, કરોડો રૂપિયાના મેળાવડા કરો છો તો બંધ કરો ને ભાઈ. આ રૂપિયા નાખો, ખેડૂતોને પાઇપલાઇન નાખો, ગામે ગામ એમના તળાવો ઊંડા કરીને તળાવો ભરો, ખાતર બિયારણના ભાવ ઓછા કરો. તમે એમ કહો છો કે અમે તમને ટેકાના ભાવ આપી દીધા, પણ તમે ટેકાના ભાવ આપો છો તો સામે ખાતર બિયારણના ભાવ ડબલ કરી નાખ્યા છે. હું આપના મીડિયા માધ્યમથી મારી સમગ્ર કાંકરેજ વિધાનસભાની જનતાને કહેવા માગું છું કે અમારી પ્રથમ પ્રાથમિકતા હશે કે જે ગામોની અંદર પાણીના તળ ઉડા ગયા છે એ ગામડાઓની અંદર તળાવો, સુજલામ સુફલામ, નર્મદા કેનાલ, જે કંઈ અધિકારીઓ મારફત અમે પૂરી ચકાસણી કરી અને પ્રથમ પ્રાથમિકતા તળાવો ભરવા માટે આપીશું. તમે જે કહ્યું એ સાયફનવાળી વાત સાચી છે કે ચોપડે તો સાયફન બની ગયું છે, સ્થળ ઉપર કંઈ નથી, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. પણ અમે 100% સાથે કહીએ છીએ કે અમારી સરકાર આવશે, આ જનતા 100% કોંગ્રેસનો પંજો ગાંધીનગરમાં મોકલશે અને આ જનતાના, ખેડૂતોના, વિદ્યાર્થીઓના અને શિક્ષિત બેરોજગાર સરકારી કર્મચારીના જેટલા કંઈ પ્રશ્નો છે એ ખૂબ તાકાતથી અમે વિધાનસભામાં રજૂ કરી અને પૂરેપૂરી અમને ન્યાય મળે બાબતે અમે આગળ વધીશું. ચોક્કસથી અમૃતભાઈ, આ વિસ્તાર, વિધાનસભા વિસ્તાર એટલે ઠાકોર સમાજ અને જાગીરદાર સમાજનું પ્રભુત્વ કહી શકાય. ગત ટર્મમાં જે હરીફ હતા ડીડી ઝાલેરા, જે ઠાકોર સમાજનો એક ચહેરો હતો, એ આજે ભાજપમાં બેસી ગયા છે. અત્યારે ફરી એકવાર ઠાકોર સમાજના ચહેરાને પાર્ટીએ આગેવાન બનાવ્યા છે, ઉમેદવાર તરીકે ઉતાર્યા છે મેદાનમાં. તમને કયા સમીકરણો દેખાય છે કે તમારી ભવ્ય જીત થશે? જો ચૂંટણીને પક્ષ કોઈ સમાજ ઉપર લડાતી નથી, જીતાતી નથી. 18 આલમના સાથ અને સમર્થનથી ચૂંટણીઓ જીતાતી હોય છે. મારો સમાજ વિશાળ સંખ્યામાં છે, સાથે સાથે અમારો ઇતર સમાજ પણ વિશાળ સંખ્યામાં છે. અને તમે જોઈ શકો છો કે અમારા ઇતર સમાજના ઘણા વરિષ્ઠ આગેવાનો અમારી સાથે છે. આ રાજનીતિ અમને ક્યારેય સામાજિક લેવલની કે કટ્ટર સમાજવાળી રાજનીતિ અમને ક્યારેય આવડતી નથી, આવડશે નહીં અને કરીશું પણ નહીં. અમૃતભાઈ, જીત્યા બાદ તમારી પ્રથમ પ્રાયોરિટી કઈ રહેશે? કારણ કે થરા એક વેપારી મથક છે અને થરાની અત્યારે જે હાલત જોઈએ, આજુબાજુના જે સાઈડના રસ્તાઓ જોઈએ, તો એવું થાય છે કે આ ડિસ્કો રોડ બનાવેલા છે. આજે પુલ ઉપરથી પસાર થયો એના બાદ આખી થરાની
શકલ બદલાઈ ગઈ છે. કારણ કે જ્યારે પુલ પહેલા જે થરા હતું એ આજે નથી. વિકાસ તો કર્યો પુલ બનાવીને, પરંતુ વિકાસ બાદ પણ જે આજુબાજુના વેપારીઓને હાલ જે મુશ્કેલી પડી રહી છે, સૌથી મોટી મુશ્કેલી છે થરાની અંદર ટ્રાફિકની. આ સમસ્યાનો હલ શરૂઆતમાં થશે કે નહીં થાય? શરૂઆતની અંદર આપણે કહી દઉં કે અમારા થરા શહેરના આગેવાનો, તાલુકાના આગેવાનો, અમારા પૂર્વ જિલ્લા પ્રમુખ ભૂપતજી, અમારે પૂરણસિંહભાઈ, બલાજી, ઈશ્વરભાઈ, સુરેશભાઈ, ગોપાલસિંહભાઈ, બચુજી, અમારું તાલુકા શહેરનું સંગઠન વારંવાર રજૂઆત કરી. એક જ નાનો દાખલો આપું છું તમને. એ વાત કરે છે કે ભાઈ આ સાઈડ રોડ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે. સાહેબ, સેન્ટ્રલ ગવર્મેન્ટ હતી થતાં હાઈવેને ચીર કરીને અમે ટોટાણાનું નાળું બનાવ્યું છે. આ કોંગ્રેસ બનાવી શકે? મેં કહ્યું કે ઈચ્છા શક્તિ હોવી જોઈએ કામ કરવાની, અને અમે આ જનતાના આશીર્વાદ અમારા ઉપર થવાના છે. અને પ્રથમ પ્રાથમિકતા ટ્રાફિક. અમે વેપારીઓ સાથે મિટિંગ કરીશું. અમે મન કી બાત નહીં કરીએ, અમે મન કી બાત સાંભળીશું વેપારીઓ જોડે જઈને કે આ થરાની જે સમસ્યા છે એને હલ કરવા માટે તમે અમને સુઝાવ આપો કે અમે શું કરી શકીએ તો આ થરાની જનતા ટ્રાફિક સમસ્યામાંથી હલ થાય, સુખાકારી જીવન જીવે. એ અમે 1 to 1 દરેક વેપારી મિત્રો સાથે બેસીને ચર્ચા કરી અને એનો અમલ કરવાની પૂરેપૂરી તૈયારી કરીશું. અમૃતભાઈ, આખરી સવાલના વિસ્તારના ખેડૂતોએ માત્ર ને માત્ર 5 વર્ષ આંદોલન જ કર્યા છે. ત્યારે વીજળી હોય કે પાણી હોય, હાલમાં ચૂંટણી ચાલી રહી છે. સુજલામ સુફલામમાં પણ પાણી. મુખ્ય નર્મદા કેનાલ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારી છે, માત્ર 1 ફૂટ જ બાકી છે. અત્યારે આ પાણી ચૂંટણી લક્ષી છે, તો તાતી જરૂરિયાત તો ખેડૂતને ક્યારે હોય છે? ઉનાળામાં હોય, શિયાળામાં હોય. અત્યારે શિયાળો છે એટલે માની લેવા ચાલો પાણી છોડ્યું છે, પણ અમને પણ, મને ખુદને પણ એવું જ લાગે છે કે હાલ ચૂંટણી લક્ષી પાણી છે. આ પાણી સતત કાર્યરત રહે, ચાલુ રહે તેવા પ્રયાસો તમારા થકી થશે આગામી સમયમાં? 100% પાણીનો હક ભૂમિપુત્ર કિસાનનો છે. એનો આબાદિક હક કે અધિકાર છે. ઉદ્યોગપતિઓનો હક અધિકાર નથી. આજે કઈ પાણી છે, સુજલામ સુફલામ હોય, નર્મદા હોય, એ આ રાજ્યના આ કાંકરેજ વિધાનસભાના ખેડૂતોની છાતી ચીરીને નીકળેલી નર્મદા કેનાલ છે, સુજલામ સુફલામ છે. અને અમે એ પાણી 365 દિવસ ખેડૂતોને મળે એવો પૂરેપૂરો આંદોલન નહીં, સરકારની સામે જબરજસ્ત મોરચો માંડીશું અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતની પૂરેપૂરા લડત આપીશું. ચોક્કસથી હતા અમૃતજી ઠાકોર, કાંકરેજ વિધાનસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા. આજે એમનું ફોર્મ ઉમેદવારી પત્ર ભર્યું છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વિસ્તારના અનેક મુદ્દાઓને લઈને વાત કરી છે. અનેક મુદ્દાઓ આગામી સમયમાં જીત હાંસિલ કરશે તો ચોક્કસ એ મુદ્દાઓ ઉપર વાત કરવાની વાત કરી છે. પરંતુ હવે ત્રિપોખરીય જંગ કાંકરેજમાં કીર્તિસિંહ વાઘેલાને ભાજપમાંથી મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે સામે ઇત્તર સમાજનો એક નાની સમાજનો ચહેરો આમ આદમી પાર્ટીમાંથી મુકેશ ઠક્કરને ઉતાર્યા છે. ત્યારે અમૃત ઠાકોરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે અને જીતી અને અહીંથી જ્યારે પણ જશે ગાંધીનગર, આ વિસ્તારના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આગામી સમયમાં કામ કરશે. રાજ ગજ્જર, બનાસ તક.